વાત્સલ્ય મૂર્તિ કેમ કહેવાય છે? કારણ કે એ વાત્સલ્ય મૂર્તિ હતા એટલે એમાં થઈ શું ગયા હતા. એમનામાં શું ગુણ હતા એમને બનાવ્યું? મધર હોય ને એને વાત્સલ્યતા કહેવાય. મધરનો પ્રેમ બાળક પ્રત્યે હોય વાત્સલ્ય કહેવાય. તો બધાએ ગયડા બાપાને લાગે કે ના નીરુમાં મારા મા જેવા છે કે છે. બધાને વાત્સલ્યતા લાગે એમની એટલે વાત્સલ્ય મૂર્તિ. ફોરેનમાં કોઈ ઓળખતું ના હોય તો કે છે અમને મધર લાગે છે મારા. એટલે સારું કહેવાય ને. રિયલ મધર એટલે આ રિલેટિવ મધર કહેવાય. ધોળા વાળ થઈ ગયા હોય માથે વેરાન થઈ ગયો હોય તો એ લાગે ને. મોટી ઉંમરવાળા નહીં લાગે માં. ગેડા માજી હોય કે નિરૂમા અરે તમે માં જેવા તમે છો તો કે નહીં તમે માં મારા. બધાને લાગે. અને માએ ધ્યાન રાખવાનું કે છોકરા ધ્યાન રાખે માનું. આ છોકરા હોય તો એને માનો કેમેરા હોય જ. ક્યાં જતી રહી બેબી કે છે, બાબો ક્યાં જતો રહ્યો, ખાધું કે ના ખાધું, બરોબર છે કે નહીં, કેટલું ધ્યાન રાખે. મમ્મી ધ્યાન રાખે ને બધું. હા. ચશ્મા તો આગા પાછા મૂકે મમ્મી શોધી આ તાર રહી ગયા લઈ લે કે છે. કરે ને બધું આખો દાળ બધું ખવડાવે પીવડાવે. આ દેહને ખવડાવવાનું કામ આ મમ્મી કરે. જ્ઞાનનું ખવડાવવાનું કામ પેલા મમ્મી કરે. તારા આશ્રય કેમના જન્મ લીધો, તારા ખોળે કેમ ખેલવા વંચિત કીધો. નિરૂમા એમ કે આ બધી રીતે છૂટવું જ છે એમ. આમ નિરૂમાનો પાલવ નથી છોડવો એમ મોક્ષ જતા સુધી. હવે છોડું ના પાલો લગાર, નિરૂમાની પૂજા કરું. નિરૂમા મારી માયોની માં બેઠી છે, યાદ કરીશ ને હાજર થશે. ખા ખરીમાં પકડને. હું તો પૂજા કરું રાજ રાજ, નિરૂમાની પૂજા કરીશ. નિરૂમા તમે બહુ ઢીલા પ્રોફેસર છો. જે તૈયારી કરીને ના આવે તેને ક્લાસમાંથી ગેટ આઉટ કરો અથવા તો સ્ટેન્ડ અપ ઓન ધ બેન્ચ કરાવો. ભાઈ હવે જો ગેટ આઉટ કરાવો તો મારે દીપકભાઈને બેને જ બેવું પડે. એના કરતાં છ ને રહ્યા ગાળા ગેલા જેવા હોય એવા પણ મારા છે. એકલા શું કરીએ, અમે બે કર્યા જ કરીએ. એ તો અમે કરીએ જ છીએ સત્સંગ. હવે શેર કરવો છે ભાઈ. હવે નિરૂમા કોઈ પાછા જાય એવા નથી. હવે ના જાય. અહીં આવ્યા છે તમે જે કહો એ પણ કોઈ જાય એવા તો છે જ નહીં. એ ગયા જવાવાળા ગયા, આ બાકી રહ્યા છે એને ગમે તે કરો તો એ નહીં જાય એની ગેરંટી. હા હું ચાલી પડું. તમે ગમે તે સજા આપો ના જાય ના જાય. તો આમ ગેટ આઉટ કરો ને તો આ બાણે પાછા બધા આવી જાય. હજી આ ખાલી નથી હોય ત્યાં બીજું ભરાઈ જાય. દાદાએ શીખવાડે. દાદા અમને સરસ કહેતા હતા. હા દાદા કહેશે હું તમને કોઈ વાર તમે કોઈ બહુ કંઈ ભૂલ કરીને આવો અને હું તમને કંઈક કામ લાલ કરીને આંખો લાલ કરીને કહી દઉં ગેટ આઉટ અહીંથી, તમારે તરત જ વિનય ભેર ઊભા થઈને જતું રહેવાનું. પછી 5 મિનિટ પછી પાછા આવીને બેસી જવાનું. દાદા કહે કેમ પાછો આવ્યો? દાદા તમે મને જવાનું કહ્યું તું, પાછું આવવાનું ના થોડી પાછું કહ્યું. નહીં આવે. એવું પાછા દાદા શીખવાડે. દાદા હું હવે એટલે રસ્તે પહોંચ્યો છું કે હવે મારાથી પાછું તો વળાયું છે જ નહીં. એટલે મારે આગળ જ જવું પડે એમ છે. હવે બીજો કોઈ રસ્તો છે જ નહીં મારે માટે. આ જ એક રસ્તો છે. વાત જ પૂરી. ક્યાં કશે જવાનું નથી. બધા હારે ને હારે મહાવિદ્ય ક્ષેત્રમાં. તારા સાનિધ્ય કાજે ભટકતો નિરૂમા, ભવો ભવથી તુજ ખોળો ખોળતો નિરૂમા.
હવે ફરીથી બીજે ન હું ફસાઉં નિરૂમાની પૂજા કરું. માં વચન આપો કે તમે નહીં જાઓ અમને છોડીને. બધા જોડે જ છે. ના પણ તમે નહીં જતા અમને છોડીને. માં પોતાના બાળકને છોડીને ક્યારે પણ ન જાય એવી રીતે તમે નિરૂમ બેન હતા જ્યારે આવ્યા ત્યારે. હવે તો અમારા માં બની ગયા છો ને માનું તો કેટલું વિશાળ મન હોય. અમને વચન આપો માં. આજ્ઞામાં રહેવું છે. આ કેળો નથી છોડો. ના બેન કેળો તો કોઈ કાર્ય નહીં છૂટે. જ્યાં આપણે આત્મા પ્રાપ્ત કરવા બેઠા છે ત્યાં આપણને એના માટે જુદાઈ જ ના હોય. મારું જ સ્વરૂપ છે, મારા જ પરમ ઉપકારક છે, મારા જ ઉદ્ધારક છે મોક્ષ માટેના. એ રહ્યા જ કરે એને. ધારો કે દક્ષિણમાં જવાનું નક્કી કરીને ઉત્તરમાં ચાલવા માંડે શું તો એ બહાર નીકળીને આમ જવાનું છે મહેસાણા તરફ અને નીરુમાં હેડ્યા અમદાવાદ તરફ. તે બધું ટોળું ઊંચું નીચું થઈ જાય. આ ક્યાં હેડ્યા, આ ક્યાં હેડ્યા. તો પરમ વિનય વાળાને એક વખત થઈ ગયું આ ક્યાં હેડે, તો પછી એને તરત જ જોઈન થઈ જાય. એક સેકન્ડ પણ ના લાગે કેવો ને આ બાજુ જાય છે. પહેલાં એમ થાય કે આપણે તો અહીં જવાનું છે ઉત્તરમાં, એટલે દક્ષિણ બાજુ ક્યાં જવાનું જાય છે. પછી તરત બીજી સેકન્ડે કે ના એ જે કરે છે બરાબર છે, એટલે એમને તરત જોઈન થઈ જાય ને એ હેડવા મળે પાછળ પાછળ. આ સમજાય છે? હા નહીં કહેવાનું, એવું જોઈન થઈ જવાનું. તો મોક્ષ છે. પછી આની કિંમત નથી કે ત્યાં તો હશે આપણે એકવાર રાઇડ્સમાં જતા રહે ને ફસાઈ ગયા. ફસાય તો ફસાય, જે નિરૂમાનું હો તે મારું. બધાએ ગાયું તો પછી આજે કરો. તારી જુદાઈમાં મેં ખોયું ઘણું, ભવો ભવથી તડપતો જીવતો મરું. હવે એ વિરહો સહન ન થાય, નિરૂમાની પૂજા કરું. એટલી ખબર પડી હતી કે તમારા જ્ઞાન થકી ને તમારા થકી વસ્તુને મોક્ષ પ્રાપ્ત થશે, એ તો 100% હતું. નિરૂમાએ જ્યારે તમારી જિમ્મેદારી લીધી, જવાબદારી લીધી, ત્યારે તમને કેવું બનતું હતું? એ નિરૂમાએ લીધી જિમ્મેદારી એટલે હવે ધ્યાન રાખવું પડે કે નિરૂમાને કયાની બહાર નહીં જવાનું એવું નક્કી કર્યું. દાદાએ પણ કહેલું કે હવે નિરૂમાનું તું કયા પ્રમાણે કરજે, આગો પાછો ના થઈશ. અને આ તો કેવડી મોટી જવાબદારી મોક્ષ માર્ગની અને જગત કલ્યાણ માટે દાદાએ સિદ્ધિ આપી. નિરૂમા કે દાદા ગેરેન્ટર તરીકે રહું છું. નિરૂમાને અમે નથી જોયા તો અમને બહુ દુઃખ થાય છે. અત્યારે જાણીએ છીએ તો બી અમને એમ આંસુ આવી જાય, એવા દુઃખ થાય. તો તમને એવું કશું થતું ના હતું? થયેલું ને બધું, પણ આ નિમે એ ગયા એનું રડવાનું નહીં, પણ આમ જગતનું કલ્યાણ અટકી પડશે કેવી રીતે થશે. હવે પછી અંદરથી થયું કે નિરૂમાએ બધું કઈને ગોઠવણી કરી છે તો કે દાદાનું જગત કલ્યાણનું કામ અટકવું ના જોઈએ, થઈને રહેશે જ. તારી પલકે મુझे પલક મિલાવેશ, તારા પગલે પગલે કદમ મિલાવેશ. એક ડગ પણ પીછે ન હટનાર, નિરૂમાની પૂજા કરું. નિરૂમાને ચિત્તમાં દાદા સ્વામી સિવાય કશું જ નહોતું.
છતાં એમનામાં એક એવું મારાપણું, એટલે કે જેને બી મળતા હતા એને એવું તો લાગતું હતું કે નીરુમાં મારા છે, મારા પોતાના છે, એવું અનુભવમાં પણ આવેલું. તે એ મારાપણું શું હશે? એ કોક ઘરના માલિક થાત ને તો કોઈને ના લાગત મારા છે. કોઈ બાબતમાં કોઈ માલિક ના થાય ને તો એ વસ્તુ નિષ્પક્ષતાથી બધાને પોતાની લાગે. પછી એ ત્યાં નિરૂમાં કોઈ વ્યક્તિના મોહમાં પડતા નથી, માટે પછી એ વિતરાગ રહી શક્યા. માટે દરેકને પોતાના લાગ્યા. અને રિલેટિવલી પણ ના, તમને કોઈ પણ રીતે અડચણ ના પડે, બધી જ રીતે હેલ્પ થાય, એમની જેટલી બુદ્ધિ હતી એ રિલેટિવના હેલ્પ માટે વાપરી લોકોના. એટલે અત્યંત એને બોલો રિલેટિવલી આપણને હૂંફ લાગી અને રિયલી પ્રેમ લાગ્યો. એટલે બે રીતે આપણે નિરૂમા સાથે એટેચ થઈ ગયા. અને એમને એક જ ભાવના હતી કે તમે દાદામાં ચોંટો, જ્ઞાનમાં આગળ વધો, મોક્ષ માર્ગમાં આગળ વધો અને ખૂબ આગળ વધો, ખૂબ ટોપ પર જાઓ, મારા કરતાં પણ આગળ વધો. એટલે એના પડઘા પડે ને પછી આપણે. સ્થાપે હું જ્ઞાત પુત્ર બન્યો, શાશ્વત સંબંધ આપણો હવેથી બન્યો. હવે સ્વપ્નમાં છોડું ન પલવાર, નિરૂમાની પૂજા કરું.